जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आप सब मजा में हशो एवी अभिलाषा। आजना विडियो एकमनी शरूआत करिए। आजना विडियो एकम में आपणे अभ्यास करवाना छीए धोरण 9 विषय संस्कृतम विषयांक सप्तदश पाठ आचार्य चरकः। प्रकार गद्य। आधार शास्त्रे इतिहास। આપણા પુરાણ અને શાસ્ત્રકાળના દરમિયાન રચાયેલા જે ગ્રંથો છે, શાસ્ત્રો છે, એમાં એક મહત્ત્વનો ગ્રંથ આચાર્ય ચરકના નામે પણ છે। તો શાસ્ત્ર ઇતિહાસના પુરાવા પ્રમાણે આચાર્ય ચરક દ્વારા રચિત ગ્રંથ અને એમના દ્વારા સાહિત્યની અંદર, શાસ્ત્રની અંદર, આરોગ્ય વિભાગની અંદર જે મહત્ત્વનું યોગદાન રહ્યું છે એ વિષયને દર્શાવતો આ ગદ્યખંડ આપણે ભણવાના છીએ। પ્રથમ પાઠનો પરિચય મેળવીએ, સાથે સાથે અહીં જે ચરક મુનિની વાત છે એમનું પણ સામાન્ય પરિચય મેળવીએ। પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા છે। તેમાંના કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યા શાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આવા આચાર્યોમાંના એક આચાર્ય ચરક છે। આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા। તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો। બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી, પરંતુ તેમણે રચેલો ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે। સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે। આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે। પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે। એ સાથે તેમના એક ઉપદેશને પણ આપણે ગ્રહણ કરવા જેવો જ છે। રોગવિહીન શરીર, અહીં રોગ લખાયું છે પરંતુ શબ્દ છે રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે। એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે તે પણ જાણી લેવું જોઈએ। આ મહત્વની જાણકારી આ પાઠમાં માધ્યમથી મેળવી શકાશે। તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો જે ગદ્યખંડ છે એ આચાર્ય ચરક દ્વારા રચિત ચરક સંહિતાના ઉપલક્ષમાં છે। અહીં લખ્યું છે કે આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના પ્રણેતા છે। તો આપણે સૌ જાણીએ છીએ કે જે આપણા જે ચિકિત્સા પદ્ધતિઓ છે એ ચિકિત્સા પદ્ધતિની અંદર પણ એલોપેથી અને હોમિયોપેથી આ બે વિભાગ થઈ જાય છે। પછી તો જુદા જુદા વિદ્યા શાખાઓ છે, જુદી જુદી પદ્ધતિઓ છે એ પણ છે, પરંતુ મુખ્યત્વે આપણે જોઈએ તો એની અંદર એક વિભાગ એવો છે કે જ્યાં શરીર પર વઢકાપ કર્યા વગર એનો ઈલાજ કરવાનો છે, તો બીજી જગ્યાએ શરીરમાં વઢકાપથી એટલે કે સર્જરીથી એનો ઈલાજ કરવાનો છે। તો અહીં એ બે ગ્રંથો મહત્ત્વના છે। એક તો છે ચરક સંહિતા અને એક છે સુશ્રુત સંહિતા। જ્યારે કોઈ ડૉક્ટરીનો અભ્યાસ કરે છે ત્યારે આ બે ગ્રંથોનો મુખ્યત્વે અભ્યાસ હોય છે, જેમાં ચરક સંહિતા છે આયુર્વેદને અનુલક્ષીને છે અને સુશ્રુત સંહિતા એ સર્જરી વિભાગને લગીને છે। એટલે કે જેઓએ વઢકાપ શીખવાની હોય તેઓએ સુશ્રુત સંહિતાનો અભ્યાસ કરવો જોઈએ, જેઓએ આયુર્વેદ શાસ્ત્ર તરફ જવું હોય તેમણે ચરક સંહિતાનો અભ્યાસ કરવો જોઈએ। ચાલો આગળ એમનો વિશેષ પરિચય પણ આપણે જોઈશું। ચરક સંહિતા એ હિન્દુ ધર્મનો આયુર્વેદ વિષયનો અતિ સૂક્ષ્મ પરિચય આપતો એક પ્રસિદ્ધ ગ્રંથ છે। આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ છે। આ ગ્રંથના ઉપદેશક અત્રિપુત્ર પુનર્વસુ, ગ્રંથકર્તા અગ્નિવેશ તેમજ પ્રતિસંસ્કારક મહર્ષિ ચરક છે। આચાર્ય ચરક ઈસવીસન પૂર્વે 6ઠી બીજી સદી પ્રાચીન કલા અને આયુર્વેદ વિજ્ઞાનમાં અતિ મહત્ત્વનો ફાળો આપવા માટે વિશ્વભરમાં તેઓ પ્રખ્યાત છે। આયુર્વેદ એટલે ચિકિત્સા વિજ્ઞાન અને જીવનશૈલીની એવી પદ્ધતિ જે પ્રાચીન ભારતના સમયમાં વિકસાવવામાં આવી છે। મહર્ષિ ચરક ચરક સંહિતા લખવા બદલ જગ પ્રસિદ્ધ છે। કાશ્મીરના વતની તરીકે જાણીતા ચરક આયુર્વેદ ચિકિત્સાના પિતામહ માનવામાં આવે છે। એટલે કે તેઓને આ આયુર્વેદ પદ્ધતિ જે ચિકિત્સા પદ્ધતિ છે એને પ્રસિદ્ધ કરવા બદલ, એને લોકો સમક્ષ મૂકવા બદલ તેઓ જ પ્રથમ છે એવું અહીં આપણે જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ।
અને સમગ્ર જે શાસ્ત્ર છે ચિકિત્સા પદ્ધતિનું તે પણ માને છે કે ચરક મુનિ આયુર્વેદ ચિકિત્સાના પિતામહ છે. બીજી પણ વાતો જોઈએ. મહર્ષિ ચરક એવી પહેલી વ્યક્તિ હતા જેણે અંગ્રેજી કહેવત પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે કે ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે એ સિદ્ધાંતના હિમાયતી હતા. નીચેના વિધાન આચાર્ય ચરકને સમર્પિત છે. એક ચિકિત્સક જે દર્દીના શરીરની અંદર પોતાના જ્ઞાનના દીવડા વડે ઊંડો ઉતરીને રોગનું મૂળ કારણ શું છે તે સમજી નથી શકતો તે ક્યારેય પણ દર્દીના રોગને નાબૂદ નથી કરી શકતો. તેણે પ્રથમ દર્દીના રોગને લગતા તમામ પરિબળોનો અભ્યાસ કરવો, જેમાં સૌપ્રથમ પરિબળ છે પર્યાવરણ. તેના અભ્યાસ બાદ જ તેની સારવાર કરવી જોઈએ. રોગની સારવાર કરતાં તેના મૂળને કારણને રોકવું વધારે મહત્વનું છે. આ ઉપરાંત મહર્ષિ ચરકના શરીર વિજ્ઞાન, રોગ નિદાન અને ગર્ભ વિજ્ઞાનના યોગદાનને પણ બહોળા પાયે માનવામાં આવે છે. હવે અહીં ચરક મુનિ છે એ બહુ જ સરસ મજાની વાત કરે છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઉપચાર કરતાં નિવારણ વધુ સારું. બરાબર છે. ઉપચાર ત્યારે કરવો પડે જ્યારે તમારી અંદર એ સમસ્યા કે રોગ આવી જાય તો, પરંતુ જો એ થાય જ નહીં તો કેટલું સરસ. ઉપચારની જરૂર જ ના પડે તો. એટલે એના માટેની અહીંયા એ બહુ સરસ મજાની વાત કરે છે કે ડૉક્ટરે પણ દવા આપતા પહેલાં રોગ તો એને મળી જાય છે, પરંતુ એ રોગનું મૂળ કારણ શોધી કાઢવું જોઈએ અને એણે દર્દીને જણાવવું જોઈએ, જેથી કરીને બીજી વાર એ રોગ થવાની સંભાવના જ ન રહે. તો એને ખરેખર ડૉક્ટર બનેલો કહેવાશે, આપણે ચિકિત્સક બનેલા કહેવાશે કે જે આ કારણને શોધી કાઢે. તો આચાર્ય ચરક આવા એક સરસ મજાના ડૉક્ટર કહીએ તો કોઈ ખોટું નથી. વૈદ્યાચાર્ય તો આપણે માનીએ જ છે, આયુર્વેદાચાર્ય તો આપણે કહી શકીએ. ત્યારબાદ કહે છે કે પ્રાચીન સમયના પરિશીલનથી જ્ઞાત થાય છે કે તે સમયમાં ગ્રંથ અથવા તંત્રની રચના શાખાના નામથી કરવામાં આવતી હતી. જેમ કે કઠ શાખામાં કઠોપનિષદ બન્યું છે. શાખાઓ અથવા ચરણ એ સમયની વિદ્યાપીઠ હતી જ્યાં અનેક વિષયોનું અધ્યયન કાર્ય કરવામાં આવતું હતું. અતઃ સંભવ છે ચરક સંહિતાનો પ્રતિસંસ્કાર ચરક શાખામાં થયો હોય. હવે આ થોડી ઊંડાણની વાત છે. સંસ્કૃત સાહિત્યોની, સંસ્કૃત આચાર્યોની, સંસ્કૃત આશ્રમ પરંપરાઓની, કે જ્યાં જુદી જુદી શાખા, જુદા જુદા વેદ, અધ્યયન, ઋષિઓ અને દરેક ઋષિઓના આશ્રમ, એમની પરંપરાઓ, એ બધાને અનુસરીને ચોક્કસ પ્રકારે એક ગ્રંથોનો અભ્યાસ થતો, શાસ્ત્રોનો અભ્યાસ થતો, વેદોનો અભ્યાસ થતો. તે આધારસહ ચરક સંહિતા એ ચરક શાખામાં રચાઈ હશે એવું અહીં કહી શકાય. ભારતીય ચિકિત્સા શાસ્ત્રમાં 3 મુખ્ય નામ છે. એક તો છે ચરક સંહિતા, ચરક મુનિનું. બીજું છે સુશ્રુત મુનિ, જેની હમણાં આપણે વાત કરી. અને ત્રીજા છે વાગ્ભટ્ટ. ચરકના નામથી જેમ ચરક સંહિતા છે તે જ રીતે સુશ્રુતના નામથી સુશ્રુત સંહિતા છે. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા તથા વાગ્ભટ્ટનો અષ્ટાંગ સંગ્રહ. આજના સમયમાં આ 3 જે ગ્રંથો છે એ ભારતીય ચિકિત્સા વિજ્ઞાન આયુર્વેદના માનક ગ્રંથો છે. એટલે માઇલસ્ટોન કહી શકાય કે જેને પણ આયુર્વેદનો અભ્યાસ કરવો છે એને આ 3 ગ્રંથોને ક્યાંક ને ક્યાંક અનુસરવા જ પડે, એનો અભ્યાસ કરવો જ પડે. આ ગ્રંથોની પ્રામાણિકતા અને પ્રાસંગિકતા માટેનું અનુમાન એ બાબત પરથી કરી શકાય કે જ્યાં ગ્રીક અને રોમન ચિકિત્સા પદ્ધતિઓના તત્કાલીન પુસ્તકોના નામ સ્વયં એ ચિકિત્સા પદ્ધતિના ચિકિત્સકો પણ જાણતા નથી. હજુ અહીંયા બહુ મોટી વાત કરી છે કે આ જે નામો છે, તત્કાલીન પુસ્તકોના નામ સ્વયં એ ચિકિત્સા પદ્ધતિના ચિકિત્સકો પણ જાણતા નથી. તે લોકોને પણ નથી ખબર. જે આપણા વિદ્વાનોએ આવા નામ સાથે તો શું એનો ઊંડો અભ્યાસ આપણને આપ્યો છે ગ્રંથોના માર્ગે. એટલે આ ગ્રંથો છે એનું આજે પણ અભ્યાસક્રમનું એક અંગ માની શકાય કે જેણે પણ આયુર્વેદ શાખાનો અભ્યાસ કરવો છે અને આ ગ્રંથ બહુ જ એટલે બહુ જ લાભકારી થાય છે. તો આમ આપણે સરસ મજાનો એમનો સામાન્ય પરિચય મેળવ્યો કે આ કેવા ઊંડાણપૂર્વકના ગ્રંથો એમના લખાયેલા છે. હવે આપણે પુસ્તકમાં જે ગદ્યખંડ આપ્યો છે એના અભ્યાસ દ્વારા માહિતી મેળવી અને ભણીએ. પાઠની શરૂઆત થાય છે. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ આયુર્વેદસ્ય મહાન પંડિત સહ કનિષ્ક નિરુપતે રાજ્યવૈદ્ય આસીત.
अस्य आचार्यस्य चरकसंहिता नामकः सुप्रसिद्धः ग्रन्थः वर्तते। आयुर्वेदस्य प्राचीनतमेषु विश्वविख्यातेषु च ग्रंथेषु अस्य गणना भवति। હવે ચરક મુનિનો પરિચય આપતા અહીંયા બહુ સરસ મજાની વાત કરી છે કે તેઓ ક્યારે થયા અને એમની જે સિદ્ધિ છે એ કઈ છે। તો ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ચરકઃ, એમનો જે જન્મ સમય છે, હવે આ બધા એવા સમયો છે કે જે સમય ચોક્કસ ગણતરીઓ ન હતી અને આવા વિદ્વાનો બહુ સમય પહેલાં થઈ ગયા તો ચોક્કસ પ્રકારે એમના જન્મની તારીખ કે માહિતીઓ મળતી નથી, એટલે એમની ગણતરીઓ, એમની સદી, એમના જે રાજાઓના સમયમાં એવો થયા તેના આધારે કરવામાં આવે, એટલે ક્યાંક ક્યાંક આપણને ભેદ જોવા મળે। તો ચરક મુનિ જે થઈ ગયા એમનો સમય છે ઈસવીસનની પહેલી સદી। તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા। અહીંયા લખ્યું છે આયુર્વેદસ્ય મહાન પંડિતઃ અથવા વિદ્વાન, અને તે કોણ છે તો સહ એટલે કે તે કનિષ્ક નૃપતે, કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા। અસ્ય આચાર્યસ્ય, અસ્ય જો અહીં હવે બધી ષષ્ઠમી વિભક્તિનો પ્રયોગ છે। આચાર્યસ્ય ચરક સંહિતા નામકઃ સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે, એમનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે। આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ, અહીંયા ષષ્ઠમી વિભક્તિ અને વિખ્યાતેષુ, પ્રાચીનતમેષુ, આ બધા જે વિભક્તિના પ્રયોગો છે એ અસરકારક પ્રયોગો અહીંયા આપણે જોઈ શકીએ છીએ। આપણે જ્યારે શરૂઆત કરી હતી વિભક્તિ વ્યાકરણ પણ આપણે જોયું હતું, ત્યારે વિભક્તિઓના પ્રકાર જોયા હતા, એમાં પણ રામેશુ, તો તે બધા વિભક્તિના જે પ્રયોગો છે તમે અહીંયા જોઈ શકો છો કે આયુર્વેદના પ્રાચીનતમેષુ, સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે। અશ્ય ગણનામ ભવતી, આપણે શરૂઆતની અંદર જે પ્રારંભિક ભૂમિકામાં જોયું છે કે 3 ઋષિઓના જે ગ્રંથો છે એમાં આચાર્ય ચરકનું પણ એક સ્થાન છે જે આયુર્વેદ શાસ્ત્રની અંદર ખૂબ પ્રસિદ્ધ છે। તો વિશ્વવિખ્યાત ગ્રંથ એમના નામે છે। હવે ગ્રંથ વિષયનો પરિચય પણ અહીંયા આપ્યો છે। અસ્મિન ગ્રંથે સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શરીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ, ચિકિત્સાસ્થાનમ, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચ એતિ અષ્ટૌ પ્રકરણાની સંતિ। એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય વિશંત્યુત્તર એકશતમ એટલે કે 120, જો ફરીથી અહીંયા ઉચ્ચારણ એ શબ્દનું કરું છું, આપણે વિંશતિ શું એકડા જ્યારે ભણે ત્યારે જોયું હતું વિંશતિ, તો અહીંયા વિંશત્યુત્તર એકશતમ અધ્યાયાઃ સંતિ। અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ 12 શ્લોકાત્મકમ વર્તતે। અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાનાં વિસ્તૃતમ વ્યાખ્યાનમસ્તિ। अस्मिन् व्याख्याने ज्वर, रक्तपित्त, उन्माद, अतिसार, प्रमेहादीनां, उदर, श्रीरो, हृदयादीनां च रोगाणां निवारकानि विनाशकानि च औषधानि उल्लिखितानि सन्ति। एवं हि मन्यते यत् भारते औषधविज्ञानस्य प्रवर्तकः अयमेव आचार्यः। જોઈએ અસ્મિન ગ્રંથે, અસ્મિન એટલે આ ગ્રંથે, આ ગ્રંથમાં શું છે તો જેના વિભાગો છે, એક તો છે સૂત્રસ્થાન, બીજું છે નિદાન સ્થાન, ત્રીજું છે વિમાન સ્થાન, ચોથું છે શરીર સ્થાન, પાંચમું છે ઇન્દ્રિય સ્થાન, છઠ્ઠું છે ચિકિત્સા સ્થાન, સાતમું છે કલ્પસ્થાન અને આઠમું છે સિદ્ધિ સ્થાન। આમ ચ એતિ તે પ્રકારે અષ્ટૌ પ્રકરણાની સંતિ, 8 પ્રકરણાની પ્રકરણો છે, 8 પ્રકરણોમાં ગ્રંથ વહેંચાયેલો છે। એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય, સમ્મિલ્ય એટલે બધું ભેગું કરીને, મેળવીને, શું તો 8 એતેષુ સર્વેષુ પ્રકરણેષુ, આ દરેકે દરેક પ્રકરણને ભેગા કરીએ તો તેમાં વિશંત્યુત્તર એકશતમ 120 જેટલા અધ્યાય છે। હવે અધ્યાય તો છે પણ અધ્યાયની અંદર પણ પાછળ શ્લોક હોય। અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ,
અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ, આ ગ્રંથનું પ્રમાણ છે શું? તો 12,000 શ્લોકાત્મકમ વર્તતે. 12,000 એટલે કે 12,000 શ્લોકો એની અંદર છે. આપણા જો ગ્રંથોનો આપણે અભ્યાસ કરીએ તો જે પુરાણો છે, જે શાસ્ત્રો છે, વેદ છે, એની અંદર પણ આવા અઢળક શ્લોકો છે. ક્યાંક 18,000 શ્લોક, ક્યાંક 24,000 શ્લોક, ક્યાંક રામાયણની આપણે વાત કરીએ તો 24,000 શ્લોકાત્મક રામાયણ છે. કેટલો ઊંડો અભ્યાસ છે આટલા શ્લોક લખવા. આપણે એક શ્લોક અત્યારે ભણીએ છીએ, આપણને પણ ખબર છે કે એક શ્લોક, 2 શ્લોક કે 5 શ્લોક કંઠસ્થ કરવા હોય અથવા તો એને સમજાવવા હોય તો કેટલો સમય લાગે, કેટલું ચિંતન માંગી લે છે. જ્યારે આપણા ઋષિમુનિઓની પરંપરાઓ જુઓ કે એક બે શ્લોક નહીં, 10-15 શ્લોક નહીં, 50-100 શ્લોક નહીં, પરંતુ 18,000 શ્લોક લખ્યા છે. અને જો આપણે વાત કરીએ આપણા ઋષિમુનિઓના જ્ઞાનની, આપણી આર્ષાયણ પરંપરાની, આપણા ઋષિમુનિઓની સાંસ્કૃતિક પરંપરાની, તો આપણે ત્યાં સૌથી ઉત્તમ વિભૂતિ થઈ ગયા વેદવ્યાસજી મહારાજ. તમે વેદવ્યાસજી મહારાજની જો વાત કરીએ તો એવું કહેવાય કે આપણે ત્યાં જે 18 પુરાણ છે, 18 પુરાણ લખવાનો શ્રેય વેદવ્યાસજી મહારાજને આપવામાં આવે છે. 18 પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વય, કે 18 પુરાણ વ્યાસજી દ્વારા રચિત છે ને એમાં એમના જ વચનો છે. તો આપણે જો અભ્યાસ કરીએ ને તો દરેકે દરેક જે એમના પુરાણ છે તો દરેક પુરાણની શ્લોકની સંખ્યાઓ છે. ક્યાંક 24,000 શ્લોક, ક્યાંક 18,000 શ્લોક, ક્યાંક 20,000 શ્લોક, ક્યાંક 19,000 શ્લોક. વિચાર કરો, હમણાં મેં કહ્યું તેમ કે 5 શ્લોક કંઠસ્થ આપણને નથી રહેતા. એની જગ્યાએ આપણી આર્ષાયણ પરંપરા જુઓ, આપણી ઋષિ સંસ્કૃતિ જુઓ કે એક ગ્રંથમાં તો 18,000 શ્લોક ને પાછા બીજા ગ્રંથની અંદર 20,000, ત્રીજા ગ્રંથની અંદર 24,000, અને એ પણ પાછા રિપીટેશન નહીં હો, બધા શ્લોકો નવા. કેટલું જ્ઞાન, કેટલી સંસ્કૃતિ, આપણી પાસે કેટલો મોટો ખજાનો છે જ્ઞાનનો. અને આપણે એ જ ઋષિઓની સંતાનો છીએ, એટલે આપણી પાસે પણ આની માહિતી, આનું જ્ઞાન હોવું જ જોઈએ અને આપણે મેળવવું પણ જોઈએ. તો અહીંયા કહે છે કે આવો 12,000 શ્લોકાત, આની અંદર 12,000 શ્લોકોનું વર્ણન છે. અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમસ્તિ. અને શરૂઆતના જે સહસ્રદ્વયમ, સહસ્ત્ર એટલે 1000 ને દ્વયમ એટલે 2, એટલે કે 2000 જેટલા જે શ્લોક છે તેની અંદર શું છે? તો ઔષધયોગાનામ, ઔષધિઓ જે છે એનું વર્ણન છે. વિસ્તૃતમ વ્યાખ્યાનમ, એ પણ પાછું વિસ્તારથી, કઈ ઔષધિ, શું ઉપયોગ, કેવી રીતે ઉપયોગ, આ બધી વાત. ત્યાર પછી કીધું અસ્મિન વ્યાખ્યાને, આ જે ગ્રંથોનું વ્યાખ્યાન છે તેમાં શું છે? તો જ્વર એટલે કે તાવ, રક્તપિત્તની બીમારી, ઉન્માદ, અતિસાર, પ્રમેહાદિનામ, પ્રમેહ એટલે આપણે જેને ડાયાબિટીસ કહીએ, જેને શુગર કહીએ તે, અતિસાર એટલે ઝાડા ઉલટી, બરાબર, ઉદર, પેટ, શિર, માથું, હૃદય એટલે હૃદય રોગ. આ જે બધા રોગો છે, કયા? તો પેટના, માથાના, હૃદયના રોગો છે, એના નિવારકાની, વિનાશકાની ચ ઔષધાની, એનું નિવારણ કરવાવાળા, એનો વિનાશ કરવાવાળા ઔષધિઓનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. એવ હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમેવ આચાર્ય. એવું મનાય છે, એવું જ મનાય છે કે આ જે આચાર્ય છે, કોણ? તો આચાર્ય ચરક છે, એ જ ભારતની અંદર જે ઔષધ વિજ્ઞાન છે એના પ્રવર્તક આચાર્ય છે. એને જે લાગુ પાડવાવાળા આચાર્ય, એને જે પ્રસિદ્ધ કરવાવાળા આચાર્ય છે એ મહામુનિ ચરક છે. ચાલો તો આપણે કંઈક એનો ભાવાર્થ જે છે, અનુવાદ જે છે પાઠનો તે જોઈએ કે આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધ સ્થાન એમ 8 પ્રકારો છે, પ્રકરણો છે. આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાયો છે. આ ગ્રંથનું પ્રમાણ કદ 12,000 શ્લોકનું છે. આમાં લગભગ 2,000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. આ વર્ણનમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, મીઠા પેશાબનો રોગ એટલે કે શુગર વગેરે, તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે. ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધ શાસ્ત્રના આ જ પ્રવર્તક આચાર્ય હતા, બરાબર. એમના જેવા વિદ્વાન આચાર્ય આપણી પાસે કદાચ ભારત વર્ષની અંદર પ્રવર્તમાન સમયમાં કે આવનારા સમયની અંદર થશે કે કેમ તે પણ શંકાઓ છે.
છતાં પણ હજી જો આપણે જોઈએ તો આ પરંપરાઓ સંપૂર્ણપણે લુપ્ત થઈ નથી. આજના સમયમાં પણ આપણી પાસે કેટલાક એવા આચાર્યો છે જે આયુર્વેદનું ઘણું ખરું જ્ઞાન ધરાવે છે. તમે અત્યારે સૌથી વધારે જે પ્રચલિત નામ છે પતંજલિ, બરાબર, પતંજલિ કંપનીના સરસ મજાના જે પ્રોડક્ટ્સ આવે છે તે આપણે બધા સાંભળીએ છીએ. બાબા રામદેવ જે યોગશાસ્ત્ર શીખવાડે છે તેમની સાથે બીજા એક વ્યક્તિ છે આચાર્ય બાલકૃષ્ણજી મહારાજ. એ જે આચાર્ય બાલકૃષ્ણ જે છે એમને તમે જુઓ તો એ વ્યક્તિની ઉંમર છે પણ આપણને ખબર ના પડે. સાથોસાથ એમની પાસે આયુર્વેદ શાસ્ત્રનું અઢળક જ્ઞાન છે. કઈ વનસ્પતિનો ઉપયોગ કયા રોગ માટેના નિવારણ માટે થાય, આપણા શરીરની અંદર કયું વિટામિન છે એને મટાડવા માટે કયો આયુર્વેદનો ઉપયોગ કરી શકાય માર્ગનો. અત્યારે ઘણી વાર એવું થાય કે આપણે જ્યારે ડૉક્ટરની પાસે જઈએ ને તો ડૉક્ટર આપણને સલાહ આપે કે તમારા શરીરમાં આ વિટામિનની કમી છે, તમે આ ખાઓ, અને એની અંદર એ આપણને માંસાહાર તરફ લઈ જાય. હવે ઘણા ખરા કરતા હોય એનાથી આપણને વાંધો નથી, પરંતુ આપણું શાસ્ત્ર કહે છે, આયુર્વેદ શાસ્ત્ર કહે છે, ડૉક્ટરી વિજ્ઞાન કહે છે કે માંસ મચ્છીનો આહાર નહીં કરવો જોઈએ. આપણું આયુર્વેદ ને આપણું ધાર્મિક શાસ્ત્ર તો એવું જ કહે છે, પરંતુ ડૉક્ટરો કહે છે કે એમાંથી વિટામિન મળે છે. આવી વસ્તુ સંપૂર્ણપણે સત્ય માનવી નહીં. આપણું શાસ્ત્ર કહે છે કે શાકભાજી વનસ્પતિ એની અંદર પણ એટલી શક્તિઓ છે કે એ બધી જ કમીઓને પૂરી કરી શકે છે. તો એ જે આચાર્ય બાલકૃષ્ણજી મહારાજ છે, તમે ખરેખર ક્યારેક ટીવી પર સમય મળે તો આસ્થા ચેનલ પર એમનો પ્રોગ્રામ આવતો હોય સંસ્કાર પર, ત્યારે તમે જોઈ શકો છો કે એવો એક એક વનસ્પતિનું એટલું ઊંડું જ્ઞાન આપે. આપણને નોર્મલ માથું દુખતું હોય, હાથ પગ દુખતા હોય તેની પણ દવાઓ આપણને આસપાસમાંથી મળી જાય. તો આ બધી વસ્તુઓ છે એ મળે છે. પછી કીધું છે આગળ, નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમસ્તિ અથ ચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદૈવ સર્વત્ર વર્તતે ચરક સંહિતાયામ યત નાસ્તિ તત કુત્રાપી ન અસ્તિ ન વર્તતે અસ્ય કેચન ઉપદેશાઃ સ્મર્તવ્યાઃ સન્તિ તદ્યથા મનુષ્યઃ કેન પ્રકારેણ રોગરહિતઃ ભવિતુમ અર્હતીતિ વિષये ઉપદિશતિ આચાર્યઃ. નરો હિ હિતાહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયેષ્વશક્તઃ દાતા સમઃ સત્યપરઃ ક્ષમાવાપ્નોતિ ઉપસેવી ચ ભવત્ય રોગી. હવે અહીંયા જે સરસ મજાની વ્યાખ્યા આપી છે કે આચાર્ય ચરક દ્વારા એને ઉપદેશ સમજી લો, એને બોધ સમજી લો, એને શીખ સમજી લો. આપણે કોઈ પણ રીતે એને સમજીએ જે આપણા જીવનને લાભકારી છે. કહે છે અહીંયા કે આખું વૈદિક સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે. હવે અહીંયા આ જે શબ્દ છે એ સમજવા જેવો છે કે આ જે આખું વૈદિક સાહિત્ય છે, આયુર્વેદ સાહિત્ય જે છે તે શું, તો એ આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટ છે, એમનું એઠું કરાયેલું છે. હવે આ સંદર્ભે આપણે થોડું અલગ રીતે જોઈએ તો ક્યારેક તમે એ લોકોએ ફળ ખાધું જ હશે, એમાં કોઈ નવાઈ નથી, પરંતુ હું જે ફળની વાત કરું છું એ છે ઝાડ ઉપર થતા જમરીક, કેરી, જાંબુ. આવા જે ફળો છે એની અહીંયા હું વાત કરું છું કે તમે જો ક્યારેક જુઓ વાડીની અંદર જાઓ અને જો એ ફળ ખાતા હો તો ઘણીવાર એ ફળોની અંદર તમને પક્ષીની ચાંચ મારેલી જોવા મળશે. એ પક્ષીની જે ચાંચ છે એ જ્યાં ચાંચ મારે તો એવું કહેવાય કે એ ફળ સૌથી મીઠું કહેવાય કે જેમાં પક્ષીની ચાંચ છે. પછી એ ફળની અંદર પણ જ્યાં એ ચાંચ વાગેલી છે એ ભાગ સૌથી મીઠો કહેવાય. તો જેમ પક્ષીની ચાંચ લાગવાથી, પક્ષીનું મુખ લાગવાથી એ ફળ મીઠું થઈ જાય, તેવી જ રીતે કહેવાયું છે કે આયુર્વેદ સાહિત્યની અંદર ચરક મુનિનું વચન લાગ્યું છે એથી એ આપણા માટે લાભકારી છે. એટલે અહીંયા કીધું કે આયુર્વેદ સાહિત્ય જે છે એ આચાર્ય ચરકનું એઠું છે. અથચ હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે સર્વત્ર છે. અહીંયા લખે છે યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદૈવ સર્વત્ર વર્તતે. તે જ બધે છે. જે ચરક સંહિતામાં આયુર્વેદ છે એ જ આયુર્વેદ બધે છે. અને જે ચરક સંહિતાયામ યત નાસ્તિ, જે ચરક સંહિતામાં નથી, તત્ કુત્ર અપી ન વર્તતે, તે ક્યાંય નથી. અસ્ય કેચન ઉપદેશાઃ, એમના કેટલાક ઉપદેશો સ્મર્તવ્યાઃ સંતિ, યાદ રાખવા જેવા છે. તે આ પ્રમાણે છે તદ્યથા, તદ તથા,
તો અહીંયા મનુષ્યઃ કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમ અર્હતિ ઇતિ વિષય ઉપદિશતિ આચાર્ય. હવે માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે? રોગનો ઉપચાર કરવો, રોગ થઈ ગયા પછી એનું નિદાન કરવું એ અલગ વસ્તુ છે, પણ આચાર્ય કહે છે કે રોગરહિત કેવી રીતના રહી શકે, કે રોગ જ ન થાય. તે વિષયે ઉપદિશતિ આચાર્ય, ઉપદેશ કરે છે કોણ? તો આચાર્ય. શું કહે છે? નરોહિતાહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયેસ્વશક્ત દાતા સમઃ સત્યપરઃ ક્ષમાવાન આપનોપ્ત સેવી ચ ભવત્ય રોગી. કહેવાય છે પહેલું તો હિત આહાર, હિતકારક આહાર. હવે આપણે જો સ્મરણ કરીએ જૂનું, તો ધોરણ 8ની અંદર કોરુક પાઠ આપણે ભણ્યા હતા. એ કોરુક પાઠની અંદર પણ આપણે જોયું શું કે પેલું જે પક્ષી છે, ધોરણ 7-8ના આપણા પાઠોનો જરાક જૂનો અભ્યાસ કરો. જે પેલું પક્ષી છે એ બોલતું હોય છે કોરું કોરું કોરું, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. ત્યાં આપણે જે ઋષિમુનિને મળ્યા હતા એ કોણ હતા? યસ, વાઘભટ્ટ, જેનું નામ અહીં આપણે શરૂઆતમાં જે અભિપ્રેરણારૂપ ભાગ જો તેમાં 3 નામમાંનું એક હતું. તો એમણે પણ ઉપદેશ આપ્યો હતો. શું? તો હિતભોગી મિતભોગી ઋતુભોગી ચ. તો અહીંયા પણ પહેલી વાત આચાર્ય જે કરે છે તે કઈ છે? તો હિતાહાર, હિતકારિક આહાર, અને વિહાર સેવી, વિહારનું સેવન કરનાર. એટલે ખોરાક તો લેવાનો છે, પરંતુ યોગ્ય વિહાર કરવાનો છે, ચાલવાનું છે, ખોરાક પચન કરવા માટેની જે વાત છે તે છે. ત્યાર પછી કીધું છે સમજી વિચારીને વર્તનાર, સમીક્ષકારી. હવે જે વર્તન કરવાનું છે તે પણ સમજીને વિચારીને કરવાનું છે. વિષયેસ્વ આસક્ત, વિષય વાસનામાં અનાસક્ત. વિષય વાસના એટલે કામની અંદર, કામમાં જે અનાસક્ત છે. દાતા, જે દાતાર છે, સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર જે છે સમહ. પછી છે સત્યપર એટલે સત્યપરાયણ. ક્ષમાવાન, જે ક્ષમાશીલ છે. આપતો સેવી, જે આપ્તજનોની સેવા કરનાર છે તે માણસ નિરોગી રહે છે. જો અહીંયા નિરોગી રહેનાર માણસના લક્ષણ તો પહેલું છે હિતકારક આહાર. હિતકારક આહાર એટલે શું? તો ઋતુ પ્રમાણે અને સમય પ્રમાણે જે હિતને વર્ધક હોય, જે હિતકારક હોય તેવો આહાર લેવાનો, જે આપણા જે શરીરને સાચવી શકે. ગમે તેવો આહાર જો આપણે ખાઈએ તો આપણું શરીર બગડે, એનું સંતુલન ખોરવાય. એટલે જે હિતકારિક આહાર છે તે ખાવાનો, વિહારનું સેવન, જેમ કહ્યું તેમ કે યોગ્ય પ્રકારે ખોરાક તો ખાવાનો જ છે, પરંતુ સમય અનુસાર આપણે યાત્રા અને ગમન પણ કરવું પડે. તમે જોશો કે આપણે ત્યાં જે ઋષિમુનિઓ છે, જૂની પરંપરાઓમાં અત્યારે પણ છે, કે ઋષિમુનિઓ ક્યાંય સ્થિર નથી રહેતા, સતત ચાલતા રહે છે. એનું કારણ શું છે કે જો સતત ચાલતા રહીશું તો આપણે સ્વસ્થ રહીશું, તંદુરસ્ત રહીશું. જો આપણે બેઠાડું જીવનમાં રહી ગયા, બેસી જ ગયા એક જગ્યાએ, તો પછી આપણું શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે. એટલે વિહાર ચોક્કસ પ્રમાણે, ઋતુ પ્રમાણે કરતા રહેવું જોઈએ. પછી કીધું સમજી વિચારીને વર્તનાર. હવે સમજી વિચારીને વર્તનાર એટલે કે જે વર્તન કરવાનું છે, ક્રોધ કરીએ, આપણે ઈર્ષ્યા કરીએ, દ્વેષ કરીએ, લોભ કરીએ, આ બધાની અંદર નુકસાન કોનું થાય છે? આપણું. વચ્ચે મેં એકાદ ચલચિત્ર જોયું હતું, ચલ મન જીતવા જઈએ. એની અંદર બહુ સરસ મજાનું એક ઉદાહરણ છે કે જે ઘરની જે પેલી સ્ત્રી છે એ એમના પતિદેવથી ખૂબ ગભરાય છે. એટલે એકવાર એ ભાઈ બહાર ગયા હોય છે ને આવે છે રિટર્ન. તે સમય દરમિયાન ઘરનાને ખબર પડે છે કે ઘરનો જે મુખ્ય માણસ હોય પાછો, એટલે બધાને ખબર પડી ગઈ કે મોટા પપ્પા કે પપ્પા આવે છે. એટલે એમના ભાઈની જે દીકરી હતી એ મજાક કરે છે નહીં બા જોડે કે બા મોટા પપ્પા આવે છે, હવે તને ખીજાશે. એટલે પેલી સ્ત્રી તરત કહે છે કે તું એમનું મજાક નહીં ઉડાવ, એ બિચારા થાક્યા પાક્યા આવશે. એટલે બિચારા શબ્દ જેવો વાપર્યો એટલે પેલી છોકરી કહે છે કે માં એ તને ખીજવાશે, તો બિચારી તો તું થઈ ગઈ, કેવી રીતે બિચારા થયા? ત્યારે પેલા બેન કહે છે કે દીકરા, બિચારી હું નહીં, એ છે. કારણ શું છે કે એ આવશે, ગુસ્સો કરશે એટલે બ્લડ પ્રેશર વધશે. બ્લડ પ્રેશર વધશે એટલે લોહી બળશે. તો કોનું લોહી બળવાનું? જેણે ગુસ્સો કર્યું તેનું. હવે તમે જ કહો કે પરિસ્થિતિ કોની છે ખરેખર બિચારા જેવી? જેનું લોહી બળી જાય તેની. તો આ એક વસ્તુ એ સમજાવે છે કે ગુસ્સો કરવાથી નુકસાન કોનું થયું? જેના પર ગુસ્સો થયો તેનું, કે જેણે ગુસ્સો કર્યો તેનું? તો એ આપણે શું કામ કરવું?
બીજું ઘણીવાર આપણે આવેગમાં આવી જઈએ અને બોલી કાઢીએ તો એ પણ લાભકારી છે કે નહીં તે આપણને ખબર ના હોય, બોલતા તો બોલાઈ જાય, પછી ઘણીવાર એવું થાય કે અપશબ્દો બોલાઈ ગયા હોય, કોઈ ખોટી વાત થઈ ગઈ હોય તો તે આપણા સંબંધોને બગાડે છે. એટલે સમજી વિચારીને આ બધા સમયે જે કરવાનું છે એને યોગ્ય રીતે સમજવાનું અને પછી કરવાનું. વિષય વાસનામાં અનાસક્ત, બરાબર છે. વિષય વાસના એટલે કામેચ્છાઓ. આપણને જે કહ્યું, હા મને તો આ વસ્તુ ગમે છે, મને તો પેલી વસ્તુ ગમે છે, કોઈક જગ્યાએ કોઈક વસ્તુ જોઈ લે તો લઈ લેવાનો લોભ જાગે, આ બધી વસ્તુઓમાં જે નથી. પછી કીધું દાતા, જે દાન કરવાવાળો છે. સૌ પ્રત્યે સમત્વની ભાવના, બધાને સરખા ગણે તે. સત્યપરાયણ, જે સચ્ચાઈ પર ચાલે, અને એ તો આપણે જાણીએ જ છીએ, આપણે તો પહેલા પાઠથી ત્યાંથી શરૂ થયું, સત્યમ વ્રતમ સત્યમ પરમ, બરાબર. સત્યનું આચરણ કરવાની આપણે વાત કરી. અગ્ને વ્રત પતે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેમ તન્મે રાજ્યતામ, એ જે આપણે શ્લોક જોયો એની અંદર સત્યની જ વાત કરી હતી કે હું સત્યના વ્રતનું પાલન કરીશ. તો સત્યપરાયણતા. ક્ષમાશીલ, કોઈ ગમે એટલું આપણા પર ક્રોધ કરે, કોઈ આપણી સાથે ગમે એટલો દુર્વ્યવહાર કરે, પણ જો એ ક્ષમા યાચિત હોય તો એને ક્ષમા આપી દેવી. અને કહેવાયું ને કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, સંસ્કૃતનો સુવિચાર પણ છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, જે ખરેખર શૂરવીર છે, બહાદુર છે, એનું પ્રમાણ શું છે? તો ક્ષમા, એ દયા આપવા માટે ટેવાયેલો હોય. ત્યારબાદ કીધું આપ્તજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. આપ્તજનાનામ સેવિતામ, આપ્તજન એટલે કે જે સંકટમાં પડેલો છે, જે મુસીબતમાં પડેલો છે, એની સેવા કરનાર છે, એ કેવો રહે છે? તો આપ્તજનની સેવા કરનારો છે નિરોગી રહે છે. કારણ કે આપ્તજનની સેવા કરનાર, જે તકલીફમાં હોય તેની સેવા કરનાર વ્યક્તિ જ્યારે એની સેવા કાળજી રાખે છે ત્યારે એની સાથે સાથે પોતાનું સ્વાસ્થ્ય તો કેળવે જ છે, પરંતુ બીજાનું પણ સારું કરે છે. અને આપણી સંસ્કૃતિ કહે છે કે તમે જ્યારે કોઈનું ભલું કરો છો ત્યારે તમારું ભલું થાય છે, જો તમે કોઈનું ખરાબ કરો છો તો તમારું ખરાબ થાય છે. મેં ઘણીવાર કોઈક સંતના મોઢે સાંભળ્યું કે કર ભલા તો હો ભલા. કઈ રીતે? તો એ કહેતા કે ભલા, જો તમે કોઈનું ભલું કરો તો તમારું ભલું થાય. કેવી રીતે? તો ભલું, જે ભલા શબ્દ છે, કર ભલા તો હો ભલા, આ જે ભલા શબ્દને ઊંધો વાંચો શું થાય? લાભ. તો તમે કોઈનું ભલું કરો તો લાભ થાય, અને તમે કોઈનું ખરાબ કરો તો તમારું ખરાબ થાય. એટલે અહીંયા કીધું કે જે કોઈની મદદ કરનારો છે મુસીબતમાં પડેલાની, તે હંમેશા નિરોગી રહે છે. આ નિરોગી રહેવાના માર્ગ એમણે બતાવ્યા. પછી કહે છે અર્થાત ય નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ સર્વમ કાર્યમ સમીક્ષ્ય કરોતિ વિષયેષુ નિતરામ આશાક્તઃ ન ભવતિ યઃ દાનમ કરોતિ વ્યવહારે સમત્વમ ક્ષમાભાવમ ચ આચરતિ આપ્તજનાનામ સેવામ કરોતિ તાદૃશમ નરઃ અરોગી અર્થાત સ્વસ્થઃ ભવતિ. અત્ર એકઃ પ્રશ્ન, किम औषधम विना सम्यक व्यवहारेणापि जनः रोगरहितः भवितुम् अर्हति? तस्येद उत्तरम यदा रोगः शरीरे प्रविष्टो भवति तदा औषधस्य आवश्यकता भवति, परंतु शरीरे रोगस्य प्रवेशः एवं न स्यात्. अदर्थम तदर्थम मानवेन सम्यक व्यवहारः करणीय एव. व्यवहारस्यापि स्वस्थये प्रभावो भवति एषः ચરકાચાર્યસ્ય ઉપદેશ. હવે અહીંયા કીધું છે, જે આપણે વાત કરી તે જ સમજાવ્યું છે પહેલા પેરેગ્રાફની અંદર, કે જે માણસ હિતકારી આહારને વિહારનું સેવન કરે છે, બધા કામ સમજી વિચારીને કરે છે, વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે, જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વ અને સમાભાવ આચરે છે, આપ્તજનોની સેવા કરે છે, તેવો માણસ રોગરહિત અને સ્વસ્થ રહે છે. ચાલો, ત્યાર પછી કીધું અત્ર એક પ્રશ્ન, અહીં એક પ્રશ્ન છે, સવાલ છે. શું? કે કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણાપી જનઃ રોગરહિતઃ ભવિતુમ અર્હતિ ઇતિ. શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે માણસ રોગરહિત થઈ શકે છે? વિના સમ્યક વ્યવહારેણાપી જનઃ રોગરહિતઃ, ઔષધ વિના સમ્યક, ઔષધ વગર બરાબર વ્યવહારેણાપી, કરાયેલો જે વ્યવહાર છે તેનાથી માણસ રોગરહિત થાય કે નહીં થાય? તો કયું? તત્સેદ ઉત્તરમ, તેનો ઉત્તર છે યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતિ, શરીરમાં જ્યારે રોગ પ્રવેશ કરે છે, તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ, ત્યારે જ ઔષધની જરૂરિયાત હોય. તો આપણે જાણીએ છીએ કે વગર બીમારીએ તો આપણે કોઈ દવા લેવાના નથી. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવ ન સ્યાત,
પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય તો તદર્થમ તદર્થમ માનવેન સમ્યક વ્યવહાર કરણીય એવ. તો માણસ માટે સારી રીતે વ્યવહાર કરવો જ જોઈએ. શરીરમાં રોગ પ્રવેશ ન થાય એની માટે શું કરવું જોઈએ? સારો વ્યવહાર કરવો જોઈએ. કારણ કે વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. વ્યવહારસ્ય અપી સ્વાસ્થ્ય પ્રભાવો ભવતી ઇત્યેષ ચરકાચાર્યસ્ય ઉપદેશ. આવો ચરકાચાર્યનો ઉપદેશ છે કે વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. સ્વાભાવિક છે. સીધું ઉદાહરણ મેં જે પ્રમાણે અત્યારે આપ્યું તે જ પ્રકારની વાત છે કે જ્યારે ગુસ્સો કરવામાં આવે ત્યારે બ્લડ પ્રેશર વધે. બ્લડ પ્રેશર વધવાને કારણે ચક્કર આવી શકે, માથું દુખી શકે, ક્યારેક બ્લડ પ્રેશર લો થઈ જાય તો સમસ્યા ઊભી થઈ શકે. એટલે સીધી વાત છે, તમે જેવો વ્યવહાર કરો તેના આધારે તમારું સ્વાસ્થ્ય નક્કી થાય છે. તો જો વ્યક્તિએ રોગરહિત રહેવું છે તો એણે શું કરવાનું છે? વ્યવહારની અંદર બહુ જ કાળજી રાખવાની છે. પોતાનો વ્યવહાર સીધો અને સરળ રાખવાનો છે કે જેનાથી આપણને નુકસાન ન થઈ શકે. આવો ચરક આચાર્યનો ઉપદેશ છે. તો અહીંયા સુધી આપણે સરસ મજાનો આ જે ગદ્યખંડ છે એનો અભ્યાસ કર્યો. આ ગદ્યખંડ અંતની અંદર આપણને એટલું જ શીખવે છે કે રોગ થાય પછી એની દવા કરવા કરતાં સારું છે કે આપણે રોગ થવા જ નહીં દઈએ, અને રોગ નહીં થવા દેવા માટે આપણે પોતાના આહાર વિહાર ઉપર કાળજી રાખીશું, પોતાની વિષયાશક્તિ ઉપર કાબૂ રાખીશું, દયાશીલ બનીશું, દાતાર બનીશું અને સત્યપરાયણ બનીશું તો આપણને કોઈ પણ રોગ ના થઈ શકે. આ એક અહીંથી ઉપદેશ આપણે મેળવી લઈએ, જીવનમાં ઉતારીશું અને પરીક્ષા સંદર્ભિત પણ, અભ્યાસક્રમ સંબંધિત પણ આ પાઠનો આપણે અભ્યાસ કર્યો. તમારે આ વિડીયો એકમનો અભ્યાસ કરવાનો છે. વિડીયો એકમનો અભ્યાસ થઈ ગયા બાદ તમારે પુસ્તકના અંતે એટલે કે એકમના અંતે આપેલ સ્વાધ્યાય કાર્ય નોટબુકની અંદર કરવાનું છે. શબ્દાર્થ નોંધવાના છે, પાઠનું ભાષાંતર નોંધવાનું છે. અને આ વિડીયો એકમનો અભ્યાસ કરજો. ગૃહ કાર્ય ખૂબ સરસ રીતે કરજો. છતાં જો કોઈ જગ્યાએ સમસ્યા સર્જાય છે, કંઈ ખ્યાલ નથી આવતો, તો આપ બેફિકરપણે મને મેસેજ કરીને, કોલ કરીને પૂછી શકશો. ને ફરી પાછા નવા એકમ સાથે મળીએ. ત્યાં સુધી આભાર. જય શ્રી કૃષ્ણ.